હવે પ્રકરણ 16 10મા ધોરણમાં વિજ્ઞાનમાં નૈસર્ગિક સ્ત્રોતનું ટકાઉ પ્રબંધન એટલે વ્યવસ્થાપન. બરાબર, આપણી જે કુદરતે જે આપણને સ્ત્રોત આપેલો છે ને નૈસર્ગિક સ્ત્રોત કહેવામાં આવે. બરાબર, જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આજુબાજુ તમે જો વૃક્ષો છે, હવા છે, પાણી છે, બરાબર, ખનિજ ક્ષારો છે, પેટ્રોલિયમ છે, બરાબર, તે કુદરતી સ્ત્રોત છે જેનો આપણો ઉપયોગ કરીએ. તો હવે એને કેવો ઉપયોગ કરવો, એનું વ્યવસ્થાપન કેવું કરવું એ ખાસ આપણે જરૂરી છે. કારણ કે અત્યારે માણસો આપણે કહેવાય ને કે મનુષ્યની જરૂરિયાત વધતી ગઈ છે ને આ સ્ત્રોત કેવો છે, લિમિટેડ છે, ઘટતો જાય છે. તો હવે એને સાવચેતીથી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે આજે એ ચેપ્ટરની આપણે શરૂઆત કરશું. કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. સપોષિત કે ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે. વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિઓ, કલા અને ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીતિઓ અને લોકવાયકાઓ સાથે સંપોષિત જીવન વણેલું છે. સમગ્ર વિશ્વ એક સંવાદિતામાં રહે તેવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે. જે સંસ્કૃતિ કણિકા વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર છે તે ભાવના સાથે જોડાયેલું છે. આ કણિકા પ્રાચીન ભારતીય ગ્રંથ અથર્વવેદના એક ભાગ મહાઉપનિષદમાંથી લેવાય હોય તેવું મનાય છે. ધોરણ 9માં આપણે નૈસર્ગિક સ્ત્રોત જેવા કે ભૂમિ, હવા તેમજ પાણી વિશે અભ્યાસ કર્યો. એ પણ જાણ્યું કે વિવિધ સંગઠકોનું પ્રવૃત્તિમાં વારંવાર ચક્રીકરણ કેવી રીતે થાય. આ પ્રકરણમાં આપણે એ પણ અભ્યાસ કર્યો કે માનવીય પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોત પ્રદૂષણ થાય છે. આ પ્રકરણમાં આપણે કેટલાક સ્ત્રોતો વિશે જાણીશું. એ પણ જાણીશું કે આપણે કેવી રીતે તેમનો ઉપયોગ કરીએ છીએ. શક્ય છે કે આપણે એ પણ વિચારીએ કે આપણે આપણા સ્ત્રોતનો ઉપયોગ એ રીતે કરવો જોઈએ જેથી સ્ત્રોતનું સુપોષણ થઈ શકે અને આપણા પર્યાવરણનું પણ રક્ષણ કરી શકીએ. જંગલ, વન્યજીવ, પાણી, કોલસો, પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતની ચર્ચા કરીશું. તે સમસ્યાઓ પણ વિચાર કરીશું કે સુપોષિત વિકાસ માટે આ સ્ત્રોતનું પરંપરાગત પ્રવૃત્તિઓ વડે વ્યવસ્થાપન કઈ રીતે થાય. આપણે ઘણીવાર પર્યાવરણીય સમસ્યાઓ વિશે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. આ મોટા ભાગની વૈશ્વિક સમસ્યાઓ છે અને તેમનું સમાધાન કરવામાં આપણે આપણી જાતને અસહાય માનીએ છીએ. તેના માટે અનેક આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ નિયંત્રણ અને આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાયદાઓ છે. અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કર્યા છે. સ્ત્રોતનો અવિવેકપૂર્વક ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સમસ્યાના વિષયમાં જાગૃત આપણા સમાજમાં એક નવી બાબત છે. જ્યારે આ જાગૃત વધે ત્યારે કોઈને કોઈ પગલાં લઈ શકાય છે. ગંગા સફા યોજના વિષયમાં અવશ્ય સાંભળ્યું હશે. કરોડોની આ યોજના લગભગ 1982માં એટલા માટે શરૂ કરવામાં આવી કે ગંગા નદીના પાણીના ગુણવત્તા ખૂબ ઓછી થઈ ગઈ છે. કોલિફોર્મ જીવાણુનો એક વર્ગ કે જે માનવના આંતરડામાં મળી આવે છે, પાણીમાં તેમની હાજરી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ થતું પ્રદૂષણ દર્શાવે છે. હવે ગંગાનું પ્રદૂષણની વાત કરીએ. ગંગા નદી હિમાલયમાં આવતા પોતાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રીથી બંગાળની ખાડીમાં ગંગાસાગર સુધી 2500 કિલોમીટર સુધીની યાત્રા કરે છે. તેના કિનારે આવેલ ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળના સૌથી વધારે પણ શહેર છે તેને એક નારામાં ફેરવી નાખે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઉપચારિક ક્રિયા કર્યા વગરનો મળમૂત્ર બહુ મોટો જથ્થો ગંગામાં વહેવાઈ દેવામાં આવે છે. તેના સિવાય માનવીની અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સ્નાન કરવું, કપડાં ધોવા, મૃત શરીરો નાખી દેવા, શબને વહેરાવા, આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત રાસાયણિક ઉત્સર્જન ગંગાના પ્રદૂષણના સ્તરમાં એટલો બધો વધારો કરે છે કે તેના વિષયીકરણને લઈને પાણીમાં માછલીઓ મળવા લાગે છે. જૂન 2014ના કેન્દ્ર સરકારના જથ્થા હેઠળ મુખ્ય કાર્યક્રમ નમામિ ગંગે યોજનાને માન્યતા આપવામાં આવી. આ યોજના ગંગા નદીના પ્રદૂષણને રોકવા તથા તેના નવીકરણ કરવાના મુખ્ય 2 હેતુસર અમલમાં મૂકવામાં આવી. ઓક્ટોબર 2016માં ગંગાના શુદ્ધિકરણના હેતુસર રાષ્ટ્રીય મિશનની સ્થાપના કરવામાં આવી. આ બહુ મહત્વનો પ્રોજેક્ટ છે, બરાબર, સરકાર દ્વારા. તમે જોઈ શકો છો કે માપન યોગ્ય કેટલાક પરિબળો કે કારકોનો ઉપયોગ કરીને જરૂરી પાણીની ગુણવત્તાની જાણકારી કે પ્રદૂષણની માત્રાનું માપન કરવામાં આવે છે. કેટલાક પ્રદૂષણ ખૂબ જ અલ્પ માત્રામાં હોવા છતાં પણ હાનિકારક હોય છે. તેના માપન માટે આપણે અત્યંત વ્યવહારુ ઉપકરણોની જરૂરિયાત હોય છે. પ્રકરણ 2માં આપણે પણ શીખી ગયા
કે સાર્વત્રિક સૂચકની મદદથી પીએચની સરળતાથી માપી શકાય છે, પરંતુ આપણે સમસ્યાના વિશાળ કદને જોઈને હતાશ થવું જરૂરી નથી, કારણ કે એવા અનેક ઉપાયો છે જેના દ્વારા આપણે સ્થિતિમાં સુધારો લાવી શકીએ. પર્યાવરણને બચાવવા માટે 5 પ્રકારના આર વિષયમાં ચોક્કસપણે સાંભળ્યું હશે. રિફ્યુઝ, ના પાડવી; રિડ્યુસ, ઓછો ઉપયોગ કરવો; રીયુઝ, પુનઃ ઉપયોગ કરવો; રીપર્પોઝ એટલે હેતુફેર કરવો; અને રિસાયકલ એટલે પુનઃ ચક્રીકરણ કરવો. આ બહુ મહત્વનો પોઈન્ટ છે, 2 માર્કમાં પરીક્ષામાં પૂછાય, બરાબર. ઘણીવાર 3 માર્કમાં પૂછી નાખે. રિફ્યુઝ, ના પાડવું. રિફ્યુઝનો અર્થ એ છે કે તમારે જરૂર ના હોય તેવી વસ્તુ લોકો તમને આપે તો તમે ના પાડો, અને પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડો. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ તમે ના પાડો. પછી આવશે રિડ્યુસ, ઓછો ઉપયોગ કરવો. તેનો અર્થ એ થાય કે તમારે ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ કરવો. તમે વીજળીના પંખા અને બલ્બની સ્વિચો બંધ કરીને વીજળી બચાવી શકો છો. તમે ટપકતા નળના સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો. ખોરાકનો વ્યય ન થાય એવું તમે કરી શકો છો, બરાબર છે. તેનો ઉપયોગ ઘટાડી શકો છો. રીયુઝ, આ પુનઃચક્રીય કરવા કરતાં પણ વધારે સારો રસ્તો છે, કારણ કે પુનઃચક્રીકરણમાં કેટલીક ઉર્જાનો પણ વપરાશ થાય છે. પુનઃ ઉપયોગની રીતમાં તમે કોઈપણ વસ્તુનો વારંવાર ઉપયોગ કરો છો. પરબિડિયાને ફેંકી દેવાની જગ્યાએ તમે તેને ઉલટાવીને ફરીથી ઉપયોગ લઈ શકો છો. વિવિધ ખાદ્ય પદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબ્બા વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અઠાણા ભરવા માટે કરી શકો છો. બીજી કઈ વસ્તુઓ એવી છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો? પછી હેતુફેર કરવો. આનો અર્થ એ થાય કે જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે ત્યારે ધ્યાનથી વિચારીને બીજો કોઈ હેતુ માટે તમારે ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે હેન્ડલ તૂટી ગયું હોય, તેની કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડને ઉગાડવા કે પક્ષીને ચણ નાખવા માટે તમે કરી શકો. રિસાયકલ, રીચક્રીકરણ, પુનઃચક્રીકરણ. આનો અર્થ એ થાય કે પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ જેવી વસ્તુનું નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુનઃચક્રીકરણ કરીને જરૂરી વસ્તુઓ બનાવી પુનઃચક્રી કરી શકાય તે કચરાને અન્ય કચરાથી અલગ એકઠો કરવામાં આવે છે, બરાબર છે. આપણે જે પ્લાસ્ટિકના બોટલ, પ્લાસ્ટિકની થેલીને હોય તેને પાછું રિસાયકલિંગ કરી અને પાછી બીજી કંઈક વસ્તુ તમે પ્લાસ્ટિકની તમે બનાવી શકો છો, બરાબર. હવે નવો પોઈન્ટ આવે છે કે સ્ત્રોતનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. માત્ર રોડ કે રસ્તાઓ તેમજ ઇમારતો જ નહીં, પરંતુ તે બધી વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાં, ફર્નિચર, ઓજાર અને વાહન આપણને પૃથ્વી પર આવેલ કે પ્રાપ્ત સ્ત્રોતમાંથી મળે છે. આપણે માત્ર એક જ સ્ત્રોત પૃથ્વીની બહારથી પ્રાપ્ત કરવાનો હોય છે, તે છે ઉર્જા, જે આપણે સૂર્યમાંથી પ્રાપ્ત થાય. વળી આપણે ઉપયોગ કરીએ છીએ તે પહેલાં આ ઉર્જા પૃથ્વી પરના સજીવો અને વિવિધ ભૌતિક રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થાય છે. આપણે આપણા સ્ત્રોતના વિવેકપૂર્વક ઉપયોગની કેમ જરૂરિયાત છે? કારણ કે આ સ્ત્રોત મર્યાદિત છે, તથા સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારણાને કારણે આપણી જનસંખ્યા તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે. તેથી બધા સ્ત્રોતોની માંગ પણ ઘણી બધી ઝડપથી વધતી છે. પ્રાકૃતિક સ્ત્રોતનું વ્યવસ્થાપન કરતી વખતે દીર્ઘકાલીન દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવું જોઈએ, જેથી આવનારી પેઢીઓ સુધી તે સ્ત્રોત પ્રાપ્ત રહેવા જોઈએ. આ વ્યવસ્થાપનમાં એ બાબત પર સુનિશ્ચિત કરવાની જરૂરી છે કે તેઓનું વિતરણ બધા વર્ગોમાં સમાન રીતેથી થવું જોઈએ, ન કે માત્ર મુઠ્ઠીભર ધનવાનો અને શક્તિશાળી લોકોને તેનો લાભ મળે. એક અન્ય બાબત પર ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે આપણે આ સ્ત્રોતનું શોષણ કરીએ ત્યારે પર્યાવરણ નુકસાન પહોંચાડીએ છીએ. ઉદાહરણ તરીકે ખનનની પ્રદૂષણ થાય, કારણ કે ધાતુનું નિષ્કર્ષણની સાથે સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે. આમ સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થ નિકાલની વ્યવસ્થાપન કરવી જરૂરી છે. હવે નવો પોઈન્ટ છે આપણી પાસે, જંગલો અને વન્યજીવનો. જંગલ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાં મળી આવનાર વિવિધ જાતિઓની સંખ્યા છે. જોકે સજીવોના વિવિધ સ્વરૂપો, બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિ, સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપ, આ બધા સજીવો બરાબર મહત્વનો છે. વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે. પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસથી આપણને જાણકારી મળે છે કે જે વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિ સ્થાયી પણ નાશ પામી શકે છે. એમાં પહેલો પોઈન્ટ, જંગલને લગતી વ્યક્તિઓ. આપણે જંગલોની વિવિધ નિપજોનો ઉપયોગ કરીએ, પરંતુ જંગલનો સ્ત્રોત આપણી નિર્ભરતા પર છે.
આપણામાંથી કેટલાક લોકો પાસે વિકલ્પો છે, પરંતુ કેટલીક પાસે નથી. જ્યારે આપણે વન સંરક્ષણની વાત કરીએ ત્યારે આપણને તેની સંકળાયેલી વ્યક્તિઓ કે સંસ્થાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. જેમ કે જંગલની અંદર તેમજ તેની નજીક રહેલા લોકો પોતાની અનેક ફરજિયાતો માટે જંગલ પર નિર્ભર છે. સરકારના વન વિભાગ કે જેની પાસે જંગલનું નિયંત્રણ છે તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. ઉદ્યોગપતિઓ જેઓ ટીમરૂના પર્ણોમાંથી બીડી બનાવી લઈને કાગળ મિલ સુધી જંગલની વિવિધ નિપજોનો ઉપયોગ કરે છે. જોકે તેઓ જંગલોનો કોઈ પણ એક વિસ્તાર પર આધારિત હોતા નથી. પ્રકૃતિ પ્રેમીઓ કે જે વન્ય જીવન અને પ્રકૃતિ મૂળ સ્વરૂપ સંરક્ષણ ઈચ્છે, આવો કોઈ પ્રત્યેક સમૂહને જંગલમાંથી શું પ્રાપ્ત થાય? સ્થાનિક લોકોને વધારે માત્રામાં બળતણ, લાકડું, નાની લાકડીઓ અને છાપરા માટે એટલે કે લાકડાની જરૂરિયાત હોય છે. વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા, તેનો સંગ્રહ કરવા માટે ટોપલીઓ, ખેતીના સાધનો, માછલી પકડવા તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા કરે છે. તે સિવાય જંગલ માછલી પકડવા માટેનું અને શિકારનું સ્થાન પણ હોય છે. વિવિધ વ્યક્તિઓ ફળો, કવચવાળા ફળો અને ઔષધિ એકત્રિત કરવાની સાથે સાથે તેમના પશુઓને જંગલમાં ચરાવતા હોય છે અને તેઓના માટે ચારો જંગલોમાંથી એકત્રિત કરતા હોય છે. શું તમને લાગે છે કે વન સંપદાનો આ રીતે ઉપયોગ કરવાથી આ સ્ત્રોતનો નાશ થઈ શકે? એ પણ ન ભૂલવું કે અંગ્રેજોની આવીને જંગલનું હસ્તાપૂરણ કર્યું કે તે પહેલાં પણ સદીઓથી લોકો આ જંગલમાં રહેતા. તેમણે તેના સંપોષણ માટેની પ્રવિધિઓ પણ વિકસાવેલી હતી. અંગ્રેજોએ ના માત્ર આધિપત્ય જમાવ્યું, પણ તેઓની જરૂરિયાત માટે જંગલનું નિર્મળતાથી શોષણ પણ કર્યું. તેઓને મૂળ આદિવાસીઓને માત્ર સીમિત કે અમર્યાદિત વિસ્તારમાં જ રહેવા માટે લાચાર બનાવ્યા તથા વન સ્ત્રોતની કોઈપણ મર્યાદા વગર અતિ શોષણ કરવાની જરૂરિયાત રહી. સ્વતંત્રતા પછી અંગ્રેજોથી વનોનું નિયંત્રણ તો આપણા હસ્તક થયું, પરંતુ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની જરૂરિયાત તેમજ જ્ઞાનની ઉપેક્ષા હતી. આમ જંગલનો ખૂબ મોટો વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન, સાગ, નીલગિરીના જંગલમાં પરિવર્તન થતો ગયો. આ વૃક્ષોને ઉગાડવા માટે સૌપ્રથમ સમગ્ર વિસ્તારમાંથી બીજી બધી વનસ્પતિઓને દૂર કરવામાં આવી, જેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામી ગઈ. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક લોકોને વિભિન્ન જરૂરિયાતો જેવી કે પશુઓ ચારો, ઔષધિ વનસ્પતિ અને ફળ, જે કવચવાળા ફળ વગેરેની પ્રાપ્તિ પણ ન થઈ શકી. આ રીતે વાવેતરની ઉદ્યોગને લાભ મળતો થયો અને વન વિભાગ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બનતો ગયો. ઉદ્યોગો જંગલોને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે જ માત્ર ગણે છે. પોતાના સ્વાર્થ માટે લોકોને એક મોટો વર્ષ સરકાર તરફથી ઉદ્યોગો માટે કાચા માલને ખૂબ ઓછી કિંમતે પ્રાપ્ત કરવામાં કાર્યરત હોય છે, કારણ કે સ્થાનિક નિવાસીઓની તુલનામાં આ વ્યક્તિઓની પહોંચ સરકારમાં ઘણી વધારે ઉપર સુધી હોય છે. આમ તેઓને તે ક્ષેત્ર કે વિસ્તારની જાણકારી તેમજ વિકાસમાં કોઈ રસ હોતો નથી. ઉદાહરણ તરીકે કોઈ જંગલના સાગના બધા વૃક્ષોને કાપી નાખ્યા પછી તે અન્ય દૂરના જંગલમાંથી હવે શાક પ્રાપ્ત કરવા માંડે છે. તેઓને એ વાતની કોઈ મતલબ નથી કે તેઓ જંગલનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરે છે, તેથી આવનારી પેઢીઓને માટે પણ પ્રાપ્ત થઈ શકે. તમારા મંતવ્ય પ્રમાણે આ પ્રકારનો વ્યવહાર કરનાર જંગલનો આડેધડ ઉપયોગ કરતા કેવી રીતે રોકી શકાય? અંતમાં આપણે પ્રકૃતિ તેમજ વન્ય જીવ પ્રેમીઓની ચર્ચા કરીએ, જેઓ વન પર નિર્ભર તો નથી જ, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ અપાય છે. સંરક્ષણ માટેની જરૂરિયાત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચિત્તા, હાથી, ગેંડા સંરક્ષણથી થઈ હતી. તેમને સંપૂર્ણ જૈવ વિવિધતાનું પૂર્ણરૂપે સંરક્ષણ કરવાનું મહત્ત્વ સમજાયું છે, પરંતુ શું આ એવા વ્યક્તિઓને યોગ્ય મહત્ત્વ ન આપવું જોઈએ કે જેઓ વનતંત્રનો જ ભાગ છે? તેઓ પરંપરાનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેલી બિશ્નોઈ પ્રજા છે. વન સંરક્ષણ અને વન્યજીવો તેમની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલી છે. સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવના ભોગે પર્યાવરણ સંરક્ષણ માટે વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. તેઓની મૂળભૂત માન્યતા એ છે કે દરેક સજીવ જીવવાનો અને કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ભારત સરકારે હમણાં વન્ય સંરક્ષણ હેતુથી અમૃતાદેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી. આ પુરસ્કાર અમૃતાદેવી બિશ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવી, જેઓએ 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામમાં ખીજડાના વૃક્ષોને બચાવવાના હેતુથી 363 લોકોની સાથે પોતાને બલિદાન આપ્યું હતું.
આપણે અભ્યાસ પરથી આ વાતને સ્થાપિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતોના વિરુદ્ધ પૂર્વાગ્રહોનો કોઈ ખાસ આધાર નથી. ઉદાહરણ તરીકે વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનના સુરક્ષા ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે, જે ઘેટાઓનો ચારો હતો. ભરવાડો પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટા ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરવા માટે લઈ જતા હતા. આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ, જેના આધારે પહેલાં તો આ ઘાસ ખૂબ લાંબા થઈ જાય છે. લંબાઈને કારણે જમીન પણ પડી જાય છે અને નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે. હવે આવશે જંગલનું વ્યવસ્થાપન. આપણે એ વાત પર વિચારવું જોઈએ કે વન વ્યવસ્થાપનના ઉપરોક્ત સંદર્ભમાં તમામ દાવેદારોનું લક્ષ્ય સમાન છે. ઉદ્યોગોને સંબંધ મોટે ભાગે બજારની કિંમત કરતાં ઓછું કિંમતમાં પ્રાપ્ત કરાય છે. જોકે સ્થાનિક નિવાસસ્થાનોના આવા લાભથી વંચિત રાખવામાં આવે છે. ચિપકો આંદોલન સ્થાપિત નિવાસસ્થાનોને જંગલોથી ભિન્ન કે દૂર કરવા નીતિનું જ પરિણામ છે. આ આંદોલન 1970ના શરૂઆતના દશકમાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલના રેની નામના ગામની એક ઘટનાથી થયું હતું. આ વિવાદ લાકડાના માલિક તેમજ સ્થાનિક લોકોને વચ્ચે થયો હતો, કારણ કે વૃક્ષોના જે માલિક હતા તેઓને વૃક્ષો કાપવાનો અધિકાર આપી દેવાયો હતો. એક દિવસ માલિકોના માણસો વૃક્ષને કાપવા માટે આવ્યા ત્યારે ત્યાંના સ્થાનિક પુરુષ ત્યાં હાજર ન હતા. કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંથી મહિલાઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગયા અને વૃક્ષોની ફરતે પોતાના હાથ ફેરવીને ઊભી રહી ગઈ. માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપવા અટકાવ્યા. છેવટે માલિકોએ તેમને વૃક્ષો કાપવાનું કામ બંધ કરવામાં આવ્યું. પ્રાકૃતિક સ્ત્રોતના નિયંત્રણ અને આ સ્પર્ધામાં પુનઃ પ્રાપ્ય સ્ત્રોતનું સંરક્ષણ અનિવાર્ય બાબત છે. આ ઉદ્દેશ્યથી તેના ઉપયોગની રીત પર પ્રશ્ન થાય છે. લાકડાના કોન્ટ્રાક્ટરને તેના વિસ્તારમાં બધા વૃક્ષો કાપીને ધરાશાયી કર્યા હોત અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશને માટે વૃક્ષહીન કરી નાખ્યા હોત, જ્યારે સ્થાનિક જનસમુદાય વૃક્ષોની કેટલીક શાખાઓ કે દાળીઓ અને પર્ણોને કાપે છે, જેથી સમય જતા સાથે પુનઃ તેના જૈવિક ભાગોનું પુનઃ થાય. ચિપકો આંદોલન ખૂબ જ ઝડપી માનવ સમુદાય ફેલાઈ ગયું હતું, તેમજ લોકસંચાર પણ તેમના યોગદાન આપ્યું હતું અને સરકારને આ બાબતને વિચારવા માટે લાચાર કરી દીધા હતા કે જંગલ કોનાથી છે અને જંગલના સ્ત્રોતના સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પુનઃ ચારણ કરવા માટે લાચાર બનાવ્યા હતા. અનુભવ લોકોને શીખવ્યું કે જંગલોના નિવાસથી માત્ર જંગલની હાજરી જ અસર પામે છે તેમ જ નથી, પરંતુ માટી કે ભૂમિની ગુણવત્તા તેમજ જળ સ્ત્રોત પણ પ્રભાવિત થાય છે. સ્થાનિક લોકોને ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલનું વ્યવસ્થાપન કાર્ય દક્ષતાથી આગળ વધેલું છે. વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ છે. બરાબર, એક ઉદાહરણ આપણે કીધું કે 1972માં પશ્ચિમ બંગાળમાં વન વિભાગના પ્રદેશની દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ વૃક્ષના જંગલોની પુનઃપૂર્તિ કરવાની યોજના અસફળ થઈ. દેખરેખની પરંપરાની રીતો અને પોલીસના કાર્યવ્યવહાર સ્થાનિક લોકો અને પ્રશાસન વચ્ચેનું અંતર વધતું ગયું, જેના ફળ સ્વરૂપે જંગલના કર્મચારીઓ અને ગામવાસીઓને વારંવાર લડાઈ થવા લાગી. આ લડાઈઓ કે ઝઘડાઓને નસલવાદી જેવું સ્વરૂપ ધારણ કરતા હિંસક આંદોલનને પણ વેગ મળી ગયો હતો. વન વિભાગે પોતાના રણનીતિ બદલીને મિદનાપુરના અરાબાદી વન વિસ્તારમાં એક યોજના પ્રારંભી હતી. અહીંયા વન વિભાગના એક દૂરદર્શી અધિકારી બેનર્જીએ ગામવાસીઓને પોતાની યોજનામાં સમાવ્યા હતા. તેમના સહયોગથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા સાલના આ જંગલને 1272 હેક્ટર વિસ્તારનું સંરક્ષણ આપ્યું. ગામવાસીઓને આ ક્ષેત્રની દેખરેખની જવાબદારીને બદલે રોજગાર મળવાની સાથે સાથે તેઓને ત્યાંની ઉપજનો 25%નો ભાગ અધિકાર પર મળ્યો અને ખૂબ જ ઓછી કિંમત બળતણ માટેના લાકડા અને પશુઓને ચરવાની સહમતિ પણ આપી દેવામાં આવી. સ્થાનિક સમુદાયની સહમતિ તેમજ સક્રિય ભાગીદારીથી 1983માં સુધી અરાબાદીના સાલના વન સમૃદ્ધ થઈ ગયા અને પહેલા નકામા પડતર કહેવાતા જંગલની કિંમત 12.5 કરોડ અંદાજિત કરવામાં આવી. હવે નવો પોઈન્ટ, કોલસો અને પેટ્રોલિયમ. આપણે કેટલાક સ્ત્રોતો જેવા કે જંગલ, વન્યજીવન, પાણીના સંરક્ષણ તેમજ સુપોષણ કે જાળવણીને સંબંધિત અનેક સમસ્યાઓની ચર્ચા કરી. જો આપણે તેઓને જાળવણીનો ઉપયોગ અપનાવીએ તો તેનાથી આપણી જરૂરિયાતોની પૂર્તતા પણ થતી રહેશે અને આપણને એક અન્ય મહત્વપૂર્ણ સ્ત્રોત અશ્મિ બળતણ એટલે કે કોલસો તેમજ પેટ્રોલિયમ પર ચર્ચા કરીશું કે જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયથી આપણે ઉત્તરોત્તર વધુ ઉર્જા વાપરીએ છીએ, જેથી ઉર્જાની જરૂરિયાત વધુ રહે. આ ઉર્જાનો ઉપયોગ આપણા રોજિંદા ઉર્જાની જરૂરિયાતની આપૂર્તિ અને જીવનોપોષી પદાર્થોના હેતુ એ કરી શકીએ. ઉર્જા સંબંધિત આ જરૂરિયાત આપણને કોલસો પેટ્રોલિયમમાંથી પ્રાપ્ત થાય છે.
આ ઉર્જા સ્ત્રોતનો વ્યવસ્થાપન અન્ય સ્ત્રોતની તુલનામાં કંઈક અંશે ભિન્ન રીતે થાય છે. પેટ્રોલિયમ તેમજ કોલસો લાખો વર્ષ પૂર્વ સજીવોના જૈવ માત્રામાં વિઘટનથી પ્રાપ્ત થાય છે. આમ આપણે તેટલી પણ સમાધાનથી સાવચેતીથી તેનો ઉપયોગ કરીએ છીએ તો પણ આ સ્ત્રોત ભવિષ્યમાં સમાપ્ત થઈ જોવાનો છે. આમ ત્યાં સુધી આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવાની જરૂરિયાત રહે છે. આ સ્ત્રોત વર્તમાન દરથી ઉપયોગમાં લેવામાં આવે તો તે કેટલા સમય સુધી પ્રાપ્ત રહેશે તેના વિષયમાં વિવિધ અટકારોને આધાર તેમજ લોકોને આધારે આપણે એમ કહી શકીએ છીએ કે આપણા પેટ્રોલિયમ સ્ત્રોતના લગભગ હવે પછીના 40 વર્ષ પછી કોલસો પછીના 200 વર્ષ સુધી પ્રાપ્ત થઈ શકે તેમ છે. પરંતુ જ્યારે આપણે કોલસો તેમજ પેટ્રોલિયમ વપરાશની બાબતોનો વિચાર કરીએ ત્યારે ઉર્જાના અન્ય સ્ત્રોતનો વિષયમાં પણ વિચારવું એકમાત્ર આધારભૂત બાબત નથી. કારણ કે કોલસો તેમજ પેટ્રોલિયમ જૈવભાગથી બને છે, જેમાં કાર્બન સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન તેમજ સલ્ફરની પણ નિયમિત માત્રા હોય છે. જ્યારે તેને સળગાવવામાં અને બાળવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ બને છે. અપૂરતા ઓક્સિજનના સળગવો કોલસો અને કાર્બન ડાયોક્સાઇડને સ્થાન કાર્બન મોનોક્સાઇડ બનાવે છે અને આ ઉત્પાદનમાંથી નાઇટ્રોજન તેમજ સલ્ફર ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુઓ છે અને કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીન હાઉસ વાયુ છે. કોલસો તેમજ પેટ્રોલિયમ પર વિચાર કરવાનો એક દૃષ્ટિકોણ એ પણ છે કે કાર્બનનો વિશાળ ભંડાર છે. જો તેને સંપૂર્ણ માત્રામાં કાર્બન સળગાવવામાં કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થઈ જાય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધારે થઈ જાય, જેથી ઝડપથી વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. આમ સ્ત્રોતનું વિવેકપૂર્વક ઉપયોગ કરવાની જરૂરિયાત છે. હવે આપણે ઉર્જાનો સ્ત્રોત ઘટાડી શકીએ તો કે બસમાં મુસાફરી, પોતાના વાહનને ઉપયોગમાં લેવું અથવા ચાલતા અથવા તો સાયકલમાં જવું. બરાબર. બીજું, તમારા ઘરમાં બલ્બ છે, ફ્લોરસન્ટ ટ્યુબનો ઉપયોગ કરવો, લિફ્ટનો ઉપયોગ કરવા અથવા સીડીનો ઉપયોગ કરવો, શિયાળામાં એક વધારાનું સ્વેટર પહેરવું અને હીટર કે સગડીનો ઉપયોગ ન કરવો. બરાબર છે. તો એવી રીતે તમે એને કંટ્રોલ કરી શકો છો.